વડોદરા શહેર જિલ્લા એક સિનિયર નેતા, એક સ્પષ્ટ વક્તા, એક આંદોલનકારી નેતા, તેમણે વડોદરા શહેરના અનેક પ્રશ્નોમાં આંદોલન કરી પ્રજાના પ્રશ્નોને વાચા આપી છે અને એમની ખોટ વડોદરા શહેર જિલ્લાની જનતાને પડશે. ખાસ કરીને અમારા જેવા ધારાસભ્યોને પણ એમના માર્ગદર્શનની ખોટ પડશે. ત્યારે આજના પ્રસંગે પ્રભુને પ્રાર્થના કરીએ કે એમના પરિવારજનોને, એમના સમર્થકોને અને વડોદરા શહેર જિલ્લાની જનતાને એમનું દુઃખ સહન કરવાની શક્તિ આપે. બિલકુલ, આજે યોગેશ કાકાના અંતિમ દર્શન રાજનીતિક ગણની સાથે સાથે વડોદરાના નગરવાસીઓ પણ એમના અંતિમ દર્શન માટે ઉમટી રહ્યા છે. એટલી લોકચાહના એમને મળેલી છે. સમગ્ર જીવન એમને રાજનીતિ અને સાથે અને લોકહિતના પ્રશ્નો, રાજનીતિમાં લોકહિતના પ્રશ્નો માટે એમને કાયમ અવાજ ઉઠાવી છે. ના માત્ર ગુજરાતનું પણ સમગ્ર એમ કહેવાય કે ક્યાં પણ પ્રોબ્લેમ હોતી તો દરેક ડિપાર્ટમેન્ટનું એમના નોલેજ હતું અને વિધાનસભામાં પણ એવી જ રીતે ગુજરાતના હિત માટે પણ એમને પ્રશ્ન મૂકેલા અને મંત્રીશ્રીને એ પ્રશ્ન પૂછતા. એટલે એમનું નોલેજ પણ ખૂબ ઉડાન. સાથે સાથે બધા ધારાસભ્ય સંગઠનના સાથે લઈને ચાલવાવાળા વ્યક્તિ, આ બધું ઘણું બધું એમનાથી શીખ્યું છે. આ લાસ્ટ 15 વર્ષમાં તો મને ઘણા એવા અનુભવ પણ એમની સાથે થયા અને શીખવાનું મળ્યું. આવનારી જનરેશન એમનાથી ક્યાંક ને ક્યાંક એમના કરેલા કામો, વડોદરાને શિવનગરી બનાવવાનું જે એમનું ધ્યેય હતું એ પણ એમને પૂર્ણ કર્યું છે. એટલે ખૂબ સારા કામો તરીકે અમે યોગેશભાઈને નેતા તરીકે, લોકનેતા તરીકે ઓળખીશું. આજે એમની અંતિમ વિધિ છે, એટલે એમના જે વ્યક્તિ આપણા વડોદરાવાસીને મળવી ખૂબ અઘરી છે. એ લોકોના દિલોમાં રાજ કરે છે અને જનતાના હિત માટે એમણે ઘણા બધા કાર્યો કર્યા છે. તો આવી વ્યક્તિ મળવી ખૂબ મુશ્કેલ છે અને એવી વ્યક્તિ આપણને મળી શકે એમ નથી. એમની ખોટ હંમેશા સહતી રહેશે. એનું અંતિમ યાત્રામાં અમે જોડીએ છીએ. વડોદરા મહાનગરપાલિકાના આખું તંત્ર એમના સાથે આજે ઊભા છે. આજે એમની અંતિમ યાત્રા એ શિવજી પાસે જાય છે ત્યારે મને લાસ્ટ શિવજીની સવારીની યાદ આવે છે. અમે લગભગ અઠવાડિયા સાથે મળીને યોગેશ કાકા સાથે મળીને કામ કર્યા હતા. અમે જે જાહેર કરેલી સ્ટ્રીટ વેન્ડિંગ અને પાર્કિંગ પોલિસીમાં પણ યોગેશ કાકાનું બહુ મોટું સપોર્ટ મને મળ્યું છે પર્સનલી. અને આશા રાખીએ કે એમની એક જ ઈચ્છા હતી કે સિટીને સ્વચ્છ રાખો, સિટીને દબાણ મુક્ત કરો, એ બધા એમની ઈચ્છા હતી. એને પણ અમે પૂરું કરવા માટે મહેનત કરીશું. પણ યોગેશ કાકા સાથે સાથે ગરીબો માટે પણ અવાજ ઉઠાવતા હતા. જ્યારે પણ પોલિસી ઇશ્યુઝ આવે, ગરીબોનું પહેલાં અમે યાદ રાખીને કરતા હતા. એટલે આવનારા દિવસોમાં પણ ગરીબોને સાથે રાખીને એમની આર્થિક નુકસાન ના થાય એ ધ્યાને રાખીને અમે આગળ વધીશું. સાથે સાથ કોટેશ્વર બ્રિજ હોય, માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોય, નવા અમારી સ્ટેડિયમ બનાવવાનું હોય, નવા ઓડિટોરિયમ હોય, એ બધામાં અમે સાથે ચર્ચા કરીને જ કર્યું છે. અને જ્યારે પણ સંકલન મિટિંગ હોય, અદરવાઇઝ અમે ધારાસભ્યશ્રીઓ, એમપીશ્રીઓને બોલાવતા હોય, સૌથી પહેલાં હાજરી આપનાર યોગેશ કાકા હતા. કારણ કે એ એમની આટલા સિનિયર નેતા હોવા છતાં એમની સાદગી બધા માટે અમે જોઈ છે. ક્યારે ડ્રોપ કરવા માટે ગાડી પણ ના હોય, સ્કૂટીમાં બેસીને જતા હતા. અમે પૂછતા હતા ક્યારે સાહેબ ગાડીમાં ડ્રોપ કરું તો નહીં, મારે તો આજથી જ આ જ રીતે અમે સારું કર્યું છે. એટલે હર હંમેશા જનતા સાથે જ હતા. વડોદરા માટે એક બહુ મોટું ખોટ કહેવાય. એમની નુકસાન હર હંમેશા અમે યાદ રાખીશું. એની નુકસાન પણ આપણા માટે દુઃખનીય એક ઘટના છે. તે દિવસ હોસ્પિટલની મેસેજ મળ્યો તો અમે પણ હોસ્પિટલમાં ગયા હતા. આજે એમની ફેમિલી આવી છે. અમને ફેમિલી સાથે પણ અમે સાથે રહેવા માંગીએ છીએ. વડોદરાના મીડિયા મિત્રો દ્વારા અમે એ કહેવા માંગીએ છીએ, હર હંમેશા વડોદરા મહાનગરપાલિકાનું તમામ પોલિસીઝ, તમામ એક્શન્સ યોગેશ કાકાને એક માર્ગદર્શક તરીકે રાખીને અમે કર્યા છે. એ કન્ટિન્યુઅસ પણ રહેશે. એમને હર હંમેશા દિલમાં યાદ રાખીને આ નિર્ણયો લઈશું એવા અમે ખાતરી આપીએ છીએ. અને આજે એમની અંતિમ યાત્રા છે, એમાં પણ વડોદરા મહાનગરપાલિકા, કમિશનરની ટીમ અને વડોદરા જનતા સાથે અમે એમને જનતા સાથે જોડવાના છે. ત્યારે આપણે એટલું જ યાદ રાખીએ કે કોઈ પણ નેતાનું યાદ એમની કામ અને એમની કર્તવ્યથી હોય છે. અને યોગેશ કાકાનું જેટલા પણ કામ કર્યા છે વડોદરાના વિકાસ માટે જ કર્યું છે અને અમે એ જ રીતે યાદ રાખવા માંગીએ છીએ. જે આજે શોકની જે ઘડી છે, જે યોગેશ કાકાને અમે સાંભળ્યું ત્યારે એવું લાગ્યું કે ભાઈ આ બની જ ના શકે. પણ યોગેશ કાકાની જે વાત અમને પછી પહોંચી તો અમે દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ. સાથે એમના સ્મરણો યાદ કરું તો અમારી દુકાને જ્યારે આવ્યા હતા ત્યારે કલાક બેઠા હતા કાકા. અને એવું ના લાગે કે ધારાસભ્ય કે જે વખતે સરકારમાં બી હતા, પણ નોર્મલ જે આપણે માણસો એટલી વર્તનને સાહેબનું એવું હતું કે આપણે બિલકુલ નોર્મલ રીતે લાગે નહીં કે ધારાસભ્ય છે પોતે. અને એકદમ જે સમાજમાં જેમ લોકો રહે છે એ રીતના એક સાથે મિલનસાર એવા કાકાની જે અંતિમ વિદાય વખતે અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ. વડોદરાના એક સિનિયર નેતાની ખોટ પડશે એવું લાગી રહ્યું છે. ચોક્કસ જે અનુભવ અને જે હિત રક્ષક સમિતિમાં જે આગળ કામ કર્યા, જે અવાજ ઉઠાવવામાં બી કાકા નંબર 1 હતા. સાચ્ચાઈનો સાથ આપતા હતા એવા
કાકાની આજે ચીર વિદાય થઈ છે ત્યારે અમે દુઃખની લાગણી વ્યક્ત કરી રહ્યા છીએ. પણ યોગેશ કાકા 8 ટર્મથી ધારાસભ્ય અને પ્રખર શિવભક્ત આ શહેરે એક પ્રખર શિવભક્ત ગુમાવ્યો છે. આજે મહાદેવને પ્રાર્થના કરીશ કે આ શિવની નગરી નવનાથની નગરીને ફરીથી એક આવો જ શિવભક્ત મોકલી આપે કે જે મહાદેવની આ પ્રમાણે સેવા કરે, નાગરિકોની સેવા કરે. 8 ટર્મ સુધી વડોદરા શહેરના ધારાસભ્ય રહેવું, મંત્રી રહેવું અને નાગરિકોની સેવા કરવી અને મહાદેવની સેવા કરવી એક અલગ વ્યક્તિત્વ છે. આખા દેશમાં સોના જડિત એક જ મૂર્તિ છે વડોદરા શહેરમાં. યોગેશ કાકાના જવાથી આ શહેર અને સમગ્ર શિવભક્તો એક એવી લાગણી અનુભવી કે જાણે અમે અનાથ થયા હોય. કાકાને મનથી અમે શ્રદ્ધાંજલિ આપી છે. આજે સર્વેશ્વર મહાદેવની આરતી પણ ઉતારી છે અને ફરી આ શહેરને એક આવો શિવભક્ત ફરી મોકલી આપે યોગેશ કાકાના રૂપમાં એવી આજે પ્રાર્થના છે. આજ રોજ સાચા અર્થે જીવની શિવ સાથે મિલન થયું છે, કારણ કે પ્રખર શિવભક્ત યોગેશ કાકા 8 ટર્મના ધારાસભ્ય આજે શિવના પાસે ગયા છે. ભગવાન શિવને એવી પ્રાર્થના કરીશું કે તમારા સાચા ભક્ત મારી પાસે આજે સ્વીકાર કરો અને એને સ્વર્ગમાં જગ્યા આપો અને પાછા ભગવાન શિવને એવું પ્રાર્થના કરીશું સાથે બીજા એક યોગેશ કાકા વડોદરાને મોકલે જે વડોદરાનો અવાજ બને અને વડોદરાનો વિકાસ થાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. નીડરતાનો પ્રતીક એટલે યોગેશ કાકા, આસ્થાનો પ્રતીક એટલે યોગેશ કાકા, શિવનો પ્રતીક યોગેશ કાકા. જેમ કહેવાય ને જીવ શિવ અને આજે એમનો જીવ ગયો. તો હું ઈશ્વરને એ જ પ્રાર્થના કરીશ કે આપણા ચરણોમાં એમને જગ્યા આપજો, એમને સ્થાન આપજો. એ બધા સમાજને લઈને ચાલનારા વ્યક્તિ હતા. આટલા વર્ષો સુધી જ્યાર શિવજીની યાત્રા નીકળી છે દરેક ધર્મના લોકો જોડાયા છે અને એક આસ્થાનો એક ભક્તિનો માહોલ પેદા કર્યો છે. હું એ જ કહીશ કે આવી જ દિવ્ય આત્મા ફરી એકવાર જન્મ લે, લોકોના હિતમાં જનસેવા કરે, લોકસેવા કરે. ઓમ શાંતિ. એવા યોગેશ કાકા આપણી વચ્ચે નથી રહ્યા. આજે એમની અંતિમ ક્રિયા છે. મોટી સંખ્યામાં શહેરીજનો અને આગેવાનો જોડાયા છે. આ વડોદરા શહેરમાં બહુ સારું મોટું એમનું યોગદાન, શિક્ષણ જગતની વાત હોય કે ધાર્મિક ભાવિક ભક્ત તરીકેની વાત હોય, એક પરમ શિવ ભક્ત જેને કહેવાય એવા યોગેશ કાકાના આત્માને શાંતિ મળે એવી પ્રભુચરણમાં પ્રાર્થના કરીએ છીએ અને આટલું મોટું દુઃખ સહન કરવાની શક્તિ પ્રભુ એમને આપે, એમના પરિવારને આપે એવી પ્રાર્થના કરીએ છીએ. વડોદરા શહેરમાં અને આખા ગુજરાત રાજ્યમાં એક જ માત્ર એવા કોઈ ધારાસભ્ય હતા જે પ્રખર શિવભક્ત હતા અને પક્ષપાતની ઉપર ઉઠીને જેને વડોદરા શહેરના નાગરિક, તમે જોઈ શકો બધા ધારાસભ્ય આપણે કહી શકીએ કે આ પક્ષના પેલા પક્ષના, પણ શહેરના કોઈ વ્યક્તિ હતા એવા એક અમારા યોગેશ કાકા હતા. દરેક લોકોને એક સાથે રાખતા હતા અને દરેક જગ્યા પર શિવનગરી અમારા વડોદરાને ઘણું બધું આપીને આજે જ્યારે જઈ રહ્યા છે તો એક દુઃખની આજે એ અનુભવીએ છે. આવા વ્યક્તિ વડોદરા શહેરને ફરીવાર બીજી વાર નહીં મળે એ પણ અમને ખ્યાલ છે. આજે અંતિમ યાત્રામાં અમે પણ જોડાયા છે, એમના પરિવાર સાથે પણ અમે એમને એ આપી રહ્યા છે, આશ્વાસન આપી રહ્યા. અને આવી જ ભગવાન શક્તિ આપે એમના પરિવારને કે હિંમત આપે, જે રીતે વર્ષોથી લડતા આવ્યા છે ને અમે બીજા લોકોને પણ આમાંથી કંઈ શીખ મળે ને શહેર માટે લડે, બસ એવી એક આજે યોગેશ કાકા પાસે પ્રાર્થના કરીએ છીએ. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें